મુરલી મનોહર મંદિરમાં 8 પેઢીથી મંદિરની પ્રણાલી મુજબ 26 જેટલા મનોરથો થાય છે, જેમાં મુખ્યત્વે નિઃશુલ્ક થતા મનોરથોમાં ધ્વજાજી મનોરથ, જારીજી મનોરથ, 56 ભોગ મનોરથ, અન્નકોટ મનોરથ, માળા પહેરામણી મનોરથ, લોટી ઉત્સવ મનોરથ, વાઘાજી મનોરથ, ભગવાનના મંથન મનોરથ અને પ્રભુની થતી 8 સમાની સેવા અને આરતી થાય છે. તેમાં સરકાર દ્વારા કોઈપણ હસ્તક્ષેપ ન કરવામાં આવે, મંદિર પરિસરમાં જે ધરોહરો છે તેને જ પ્રાથમિકતા આપીને તેનું સમારકામનું કામકાજ પ્રથમ કરવું. હાલમાં મંદિર પરિસરમાં જે ગૌમાતા બિરાજે છે તે ગૌમાતા મંદિરની પ્રથમ ગૌમાતાની હાલમાં 14મી પેઢી મંદિરમાં બિરાજે છે. તેને ત્યાં જ પરંપરા મુજબ બિરાજમાન રહે ત્યાંથી આ ગૌમાતાને સ્થાન ફેરવે. મંદિરમાં જે પૂજારી પરિવાર પરિસરમાં રહીને સેવા, પૂજા અર્ચના વગેરે પૂજારી પરિવાર દ્વારા પરંપરાગત રીતે છેલ્લી 8 પેઢીથી કરવામાં આવે છે. હાલ પૂજારીની 8મી પેઢી ગુરુ પરંપરા મુજબ ત્યાં કાયમી રહેણાંક મંદિર પરિસરમાં છે અને ગુરુ પરંપરા મુજબ તેઓ ત્યાં જ રહીને 8 પેઢીથી સેવા પૂજાના નિત્યક્રમ જળવાઈ રહે અને પૂજારીનો હક જળવાઈ રહે. મંદિરની અંદર આટલા વર્ષોથી દરેક સેવા પૂજા નિયમિત થાય છે, પરંતુ કોઈ દાનપેટી મૂકેલી નથી અને ભવિષ્યમાં પણ કોઈ દાનપેટી મૂકવામાં ન આવે. મંદિરમાં આ વર્ષોથી ચાલતી નિઃશુલ્ક અન્નક્ષેત્ર પ્રસાદીની સેવા પણ ચાલે છે. એ સેવા ભવિષ્યમાં ચાલતી જ રહે. આવા તમામ મુદ્દાઓની 5 દિવસમાં સરકાર દ્વારા બાંહેધરી ન મળે તો સેવકગણ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. મારું નામ દિશાન ચંદુલાલ રતનપરા, ગામ ધોરાજી. આપણું જે મુરલી મનોહર મંદિર સુપેડી છે એની સાથે વર્ષોથી આસ્થાથી ને શ્રદ્ધાથી જોડાયેલો એક સેવાગણ છું, ભક્તગણ છું. અને આજ આપણે જોયું કે 35 થી 40 ગામના સ્વયંભૂ રીતે પોતે પહોંચેલા ભક્તગણોની આજે બહોળી સંખ્યામાં સરકારશ્રીને આજે નમ્ર વિનંતી સહ એક આવેદન આપવા માટે આજે અમે ભેગા થયા હતા. અમારી સરકારશ્રીને વર્ષોથી 5 વર્ષથી અમે એક ડોક્યુમેન્ટેશન કરતા હતા આ મંદિરના જીર્ણોદ્ધાર માટે. પણ એ જીર્ણોદ્ધારમાં અમારી ઈચ્છા એવી હતી કે જેમ રામ મંદિર બન્યું એમ આ મંદિરને પણ લોકોના ફાળાથી એક રૂપિયો જોડી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય એના માટે થઈ અને અહીંથી લઈને ગાંધીનગર સુધી બધે જ અમે કાગળિયા કર્યા હતા. છેલ્લે સુધી બધું થયું અને અચાનક આમાં સરકારશ્રીએ એક કમિટીની રચના કરી. કમિટીની રચનાથી પણ જીર્ણોદ્ધાર થતો હતો, એનાથી અમને કોઈ વાંધો નહોતો. પણ અઠવાડિયા પહેલાં મામલતદાર સાહેબશ્રીએ અમને બોલાવી, મંદિરથી પૂજારીને બોલાવીને એવી જાણ કરી કે ભાઈ હવેથી જે મંદિરમાં ફ્રી ઓફમાં જે ધજાજી મનોરથ થાય છે, જે અન્નક્ષેત્ર છે, ત્યાં જે ગૌમાતા છે, આ બધા મનોરથ બંધ કરો અને ગૌમાતાને ત્યાંથી હટાવો. બરાબર. અમે લોકોએ એમને રિક્વેસ્ટ કરી કે જે 1.5-2 વર્ષની વેઇટિંગ જે ધજાજીઓ છે એનું શું કરવાનું. તો એમને અમને જાણ કરી કે ભાઈ આ જે ધજાજીઓ છે એ વ્યક્તિઓને ના પાડો અને કેન્સલ કરો અને મામલતદાર થ્રુ આ ધજાજીઓ થાય એવું કરો. અમે લોકોએ પ્રોટોકોલ પ્રમાણે જે પણ અમને ત્યાંથી કીધું, અમે એક ધજાજી જેની લખેલી હતી એને કેન્સલ કરવા માટે ફોન કર્યો અને એમાંથી આ ઉત્પન્ન થયેલો એક જુવાળ છે. આ જે ભક્તજન છે એનું એક જ પ્રકારની સરકારશ્રીને વિનંતી છે કે 8 પેઢીથી જે બાપુશ્રી અહીંયા છે, બરાબર, અને એક પણ રૂપિયો લીધા વગર આ જે ધજાજી મનોરથો હાલે છે, જારીજી મનોરથો હાલે છે, આવા 26 પ્રકારના મનોરથો હાલે છે. ત્યાં દર મહિને યજ્ઞો થાય છે, 21 કુંડી 51 કુંડી સુધીના યજ્ઞો થાય છે. વર્ષોથી આ બધું સેવા કાર્ય ચાલે છે. તો એમાં સરકારશ્રી હસ્તગત પોતાના ન લઈ અને જે પ્રમાણે આ જે ચાલે છે આમનામ ચાલવા દે એના માટે થઈને આ સેવાગણ ભેગા થઈ એકત્રિત થઈ અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરવા આવ્યું છે. અને એક બીજી ચોખવટ કરીએ ભક્તગણ તરફથી કે ઘરનો ડકો છે, મોટાભાઈ સરકાર મોટાભાઈ છે, અમે ભક્તગણ નાના ભાઈ છીએ, મોટાથી નાનાને રીસાવાનો હક છે. અમે રીસાણા છીએ, નમ્ર વિનંતી છે કે મોટાભાઈ અમને મનાવી લે. બરાબર. બાકી સરકારશ્રીએ જે પણ કર્યું છે, અમે હજી અયોધ્યાથી બાપુ જોડે ગયા હતા અને અયોધ્યામાં જે સંતોને આ સરકારે સાચવી છે કોઈની તાકાત નથી. એટલે નમ્ર વિનંતી છે કે નાના ભાઈને ઝડપથી મનાવી અને મીઠા મોઢા કરીએ. હું તેજલ ચંદ્રવાડિયા, જય દ્વારકાધીશ. અમે ગામ ઉપલેટાથી, ધોરાજીથી અને આજુબાજુના ગામડેથી ઘણી બહોળી પ્રકારમાં બહેનો આવ્યા છે જે સુપેડીમાં આવેલું મુરલી મનોહર મંદિરના ભક્તો છીએ. તો આજે અમે મામલતદાર ઓફિસે એવું આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે જે 8 પેઢી સુધીથી જે મંદિરમાં પૂજા ચાલતી હતી અને અમે નાના ગોપી મંડળો જે ધજા ચડાવતા હતા, જે વિના મૂલ્યે ચડાવતા હતા અને અમે ભોજનશાળા પણ અમારે વિના મૂલ્યે, અમે 50 બહેનો હોય 100 બહેનો હોય તો વિના મૂલ્યે અમને ભોજન તે જમાડતા હતા અને બધાય મનોરથમાં અમે ભાગ લેતા હતા કે જેમ કે ગર્ભગૃહમાં જઈએ, આરતીનો સમય હોય તો આરતી કરીએ, ભોજનનો સમય હોય તો થાળ ધરીએ. તો એમાં અમે બધાય લાવો લેતા હતા. ત્યાં એક ગાય પણ છે. તો જો આ બધુંય સરકારમાં માન્ય થઈ જાય
તો બધું જતું રહે અને અમે બધા ભક્તો છે એ ખૂબ જ દુઃખી થઈએ કે અમારે જે અમે નાના કારણ કે અમે દ્વારકા જે ધજા ચડાવીએ એટલું મોટું અમે ગોપી મંડળ કે એવું કરી શકીએ નહીં, તો અમે અહીંયા વિનામૂલ્યે છે તો અમે અમારી રીતે ભક્ત બહેનો છે એ ધજા ચડાવી શકીએ. તો અમારું બધા બહેનોનું એવું નિવેદન છે કે જેવી રીતે ચાલતું હતું એવી રીતે આ મંદિરે મુરલી મનોહર મંદિરે ચાલતું રહે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.